અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। મોડાસા શહેરમાં વિવિધ રાજકીય પક્ષો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે જોરદાર પ્રયાસો શરૂ કરી દીધા છે। આ પરિસ્થિતિમાં મોડાસા નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 3 અને 4ના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા ખલીકપુર મુકામે પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। નગરપાલિકાના વિસ્તરણ બાદ ખલીકપુર ગામ હવે નગરપાલિકામાં સમાવિષ્ટ બનતા અહીં રાજકીય હલચલમાં નોંધપાત્ર વધારો થયો છે। કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત આ જાહેર બેઠકમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ, મોડાસાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર તેમજ બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ મતદારોને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને સમર્થન આપવા અપીલ કરી। આ ઉપરાંત ખલીકપુર ગામના પૂર્વ સરપંચ ડાયાભાઈ ખાડ દ્વારા પણ જનતાને કોંગ્રેસના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા હાકલ કરવામાં આવી। બેઠક દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા, જે ચૂંટણી પ્રત્યે વધતી જાગૃતિનો સંકેત આપે છે। હાલમાં અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। હવે આવનારી ચૂંટણીમાં મતદારો કયા પક્ષને સમર્થન આપે છે તે જોવું રહેશે, પરંતુ હાલ તો સમગ્ર જિલ્લામાં રાજકીય રંગ ચડતો જોવા મળી રહ્યો છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। મોડાસા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 અને 4ના ઉમેદવારોની વિઝિટ અને પ્રચાર પ્રસાર માટે જ્યારે શ્રી ગણેશ કર્યા છે ખલીકપુર ગામ ભૂતકાળનું, અને આજે મોડાસા શહેરનું આ વોર્ડ નંબર 3 અને 4માં શ્રી ગણેશ કર્યા છે। અમારા બધા જ ઉમેદવારો અમારી સાથે છે। ગામનો પૂરું સમર્થન છે। આ ગામના મને વિશ્વાસ છે કે પ્રથમવાર નગરપાલિકામાં આવ્યા છે ત્યારે આ ગામ વિસ્તારના જે નગરપાલિકાનો વોર્ડ નંબર 4 નંબરના બધા જ ઉમેદવારો અને લોકોનું સમર્થન જોતો એમ લાગે છે કે અમારા ચારેય ઉમેદવારો વિજયી થવાના છે। લોકો ખૂબ પ્રેમ લાગણીથી અમારી સાથે જોડાયા છે। કોંગ્રેસ દિવસે દિવસે મજબૂત થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા ભ્રષ્ટાચારી કામોને અમે ખુલ્લા પાડી રહ્યા છે, ત્યારે લોકોનું સમર્થન અમારી સાથે છે અને મોડાસા નગરપાલિકા અમે કોંગ્રેસે બનાવીશું એ લોકોનો વિશ્વાસ છે। મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 4ના ચારેય ઉમેદવારોને અમે જંગી બહુમતીથી કોંગ્રેસના સિમ્બલમાં જીતાડવાના છીએ અને ભાજપવાળા એમ માને છે કે આ જે 4 નંબર છે એ 4 નંબર અમારા કબજામાં, પણ અમે એ ક્યારેય પણ એમને પ્રવેશ કરવા દેવાના નથી।